હેલો વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત ગમત, જેનું પ્રકરણ 14 કેટલું મોટું કેટલું ભારે. આજે આપણે તેનું જોઈશું સ્વાધ્યાય સોલ્યુશન. પ્રશ્ન 1, અંદાજ લગાવીને નીચેની ખાલી જગ્યા પૂરો. તો પહેલું, ટેનિસનો એક દડો લગભગ ખાલી જગ્યા ઘન સેમી હોય છે, તો ટેનિસનો દડો આપણે અંદાજિત 15 ઘન સેમી હોય છે. એક ફૂટબોલ લગભગ ખાલી જગ્યા ઘન સેમી હોય છે, તો જવાબ આવશે 32 ઘન સેમી. 3, એક મોટું બટેટું લગભગ 12 ઘન સેમી જેટલું હોય છે. 4, એક નારંગી લગભગ તો કે 4 ઘન સેમી. 5, એક સફરજન લગભગ 10 ઘન સેમી બરાબર હોય છે. પ્રશ્ન 2, પારુલે દિવાસળીના ખાલી ખોખામાંથી એક લાઈન બનાવી છે, જેના આધારે પ્રશ્નોના જવાબ લખો. પહેલું, દિવાસળીના કુલ આપણને કેટલા ખોખા દેખાય છે? તો જો ઊભા 4, આડા 4 છે, ઊભા 3 છે, 3 ચોક 12. તો આપણે લખીશું દિવાસળીના 12 ખોખા દેખાય છે. 2, જો તે આવી 5 લાઈન કરે તો કેટલા ખોખા થાય? તો કે 3ની લાઈન છે તો કેટલા? 15 ખોખા નહીં, 60 ખોખા. 12 5 લાઈન થાય. અથવા 12 ખોખા છે, હજી નીચે 2 લાઈન કરે તો કેટલા થશે? 5 ચોક 20 ખોખા થશે. 3, દિવાસળીનું એક ખોખું ઘન સેમી છે. હવે તો 3 લાઈનનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 3 લાઈનનું ક્ષેત્રફળ આપણે થાય 90. 3 લાઈનમાં 5 લાઈનનું ક્ષેત્રફળ કેટલું છે? તો તેનો જવાબ આવશે 2500 ઘન સેમી. 250 ઘન સેમી. બાદ પ્રશ્ન 3, નીચે આપેલા ખોખામાં કેટલા ઘન સેમી સમાશે? તે વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ પર ઘાટું કરવાનું છે. તો જો 8 પંચા 40, 40 દાન 400 સેમી. 8 પંચા 40, 400 ને 40 ગુણ્યા 10, તો જવાબ આવશે 400 સેમી ઘન. ઓપ્શન બંને સેમ છે, આપણે આમાં સી ઓપ્શનમાં જવાબ આપીશું. બીજું 12 અઠ્ઠા 96, તો જવાબ આવશે 960 સેમી ઘન. ત્યારબાદ 15 ગુણ્યા 10 150, 150 ગુણ્યા 10 તો કે 1500, તો જવાબ આવશે બી 1500 સેમી ઘન. 4 90 90 81, જવાબ આપણો આવશે 810 સેમી ઘન. ત્યારબાદ પ્રશ્ન 4, નાનુભાઈએ 4200 સેમી ઘનોને બોક્સમાં પેક કરવાના છે, જેના માટે તેઓ જુદા જુદા 3 બોક્સ લાવ્યા છે. શું તેઓ આ કરી શકશે? ગણતરી કરો. તો જો આપણે આગળ જે મહાવરો 3માં ગણતરી કરેલી તે જ રીતે આપણે આમાં કરીશું. 12 ગુણ્યા 12, તો જવાબ આવશે 1440. 1440 સેમી ઘન. ત્યારબાદ દાખલા નંબર 2, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 15 ગુણ્યા 12 ગુણ્યા 12 ગુણાકાર કરતાં આપણો જવાબ આવે છે 2160 સેમી ઘન. ત્યારબાદ 3 સેમી ઘન બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 10 ગુણ્યા 10 ગુણ્યા 6, જવાબ આવશે 600 સેમી ઘન. ત્યારબાદ હવે જો પેલું બોક્સ, એમાં કેટલા ઘનોને સમાવી શકાશે? તો કે 1440 સેમી ઘન. બોક્સ બીમાં તો કે 2160 સેમી ઘન. સીમાં તો કે 600 સેમી ઘન. ત્રણેય બોક્સમાં થઈને કુલ કેટલા? તો આપણે સરવાળો કરીએ 1440 વત્તા 2160 વત્તા 600. 6 4 10, 10 11 ને 12 બગડો, વધી 2 ને 2 1 3 ને 1 4, કુલ 4200 ઘન. શું નાનુભાઈના 4200 સેમી ઘનના બોક્સમાં પેક થઈ જશે? તો જવાબ આવશે હા. 5,
બોરીના વજનના આધારે સિક્કાની સંખ્યા બનાવો. જો 5 રૂપિયાના સિક્કાનું વજન 9 ગ્રામ છે અને 2 રૂપિયાના સિક્કાનું વજન છે 6 ગ્રામ. પહેલું 5400 ગ્રામ વજનમાં 5 રૂપિયાના કેટલા સિક્કા હશે? તો પહેલાં તો આપણે શું કરીશું? 9 ગ્રામનો કેટલો સિક્કો છે? 9 ગ્રામમાં એક સિક્કો 5 રૂપિયાનો. તો 5400 ગ્રામ બરાબર કેટલા સિક્કા હશે? તો આમાં આપણે ભાગાકાર આવશે. 5400 ભાગ્યા 9. 9 પંચા 45, 9 ચોક 6 54. 0 0 આપણો જવાબ આવશે 600. તો 5400 ગ્રામ વજનમાં 600 સિક્કા હશે. બીજું 2 રૂપિયાના 13,500 ગ્રામમાં કુલ કેટલા સિક્કા હશે? તો 2 રૂપિયાના સિક્કાનું વજન છે 6 ગ્રામ. 6 ગ્રામ બરાબર એક સિક્કો છે 2 રૂપિયાનો. તો 1350 ગ્રામના કેટલા સિક્કા? ભાગાકાર આવશે. 1350 ભાગ્યા 6. 6 દુ 12. 3માંથી 2 જાય તો ઉપરથી ઉતારે 5. 6 દુ 12, 6 તેરી 18. તો અહીંયા પણ આપણે 2 સાથે જ ભાગ ચલાવીશું. 5માંથી 2 જાય તો 3, ઉપરથી 0. 6 પંચા 30. જવાબ આપણો આવશે 225 સિક્કા. નીચે આપણે તો કરીને લખીએ. 1350 ગ્રામ વજનમાં 2 રૂપિયાના 225 સિક્કા હશે. 3. 9 કિગ્રા વજનમાં 5 રૂપિયાના કેટલા સિક્કા હશે? તો 5 રૂપિયાના એક સિક્કાનું વજન આપણે કેટલું છે? 9 ગ્રામ છે. તો 9 ગ્રામ વજનનું એક સિક્કો. તો 9 કિગ્રા. કિગ્રાને આપણે ગ્રામમાં ફેરવતા 9000 ગ્રામ થશે. બરાબર કેટલા સિક્કા? ભાગાકાર આવશે 9000 ભાગ્યા 9. જવાબ આવશે 9 એકા 9. તેથી 1000 સિક્કા હશે. 4. 3600 ગ્રામ વજનમાં 2 રૂપિયાના કેટલા સિક્કા હશે? 2 રૂપિયાના એક સિક્કાનું વજન છે 6 ગ્રામ બરાબર એક સિક્કો. તો 3600 ગ્રામ બરાબર કેટલા સિક્કા? ભાગાકાર 3600 ભાગ્યા 6. 6 36. 6 6 ઉડી જશે. જવાબ આવશે 600 સિક્કા. દાખલા નંબર 5. 18 કિગ્રા વજનમાં 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 18 કિગ્રાને ગ્રામમાં ફેરવતા 9 કિગ્રાનો 9 ગ્રામનો એક સિક્કો. તો 1800 ગ્રામના કેટલા? 18000 ગ્રામના થશે. 18 કિગ્રા બરાબર 18000 ગ્રામ. 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. તેવી રીતે 18000 છેદમાં 9. 9 દુ 18. 9 9 ઉડી જશે. જવાબ આવશે 2000 સિક્કા. ત્યારબાદ દાખલા નંબર 6. 6 કિગ્રા વજનમાં 2 રૂપિયાના કેટલા સિક્કા હશે? 2 રૂપિયાના એક સિક્કાનું વજન છે 6 ગ્રામ બરાબર એક સિક્કો. તો 6 કિગ્રાને ગ્રામમાં ફેરવતા 6000 ગ્રામ બરાબર કેટલા સિક્કા? 6000 ભાગ્યા 6. 6 એકા 6. જવાબ આવશે 1000 સિક્કા.